સાથે વિક્રમભાઈ, બંને આપ પધારો. ખૂબ અર્જુનભાઈ નું સન્માન થયું છે. આપણે ડબલ તાળીઓ પાડો. સાથે રબારી વિક્રમભાઈ. ખૂબ સરસ. બુધવારના આપણા સેવક છે ખોડાભાઈ. ખોડાભાઈ બુધવાર એમનો એકલા છે પોતે, છતાં અડીખમ સેવા એમની છે. અદભુત તાલીઓથી બતાવી દઈએ. હર 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 હર. હવે બુધવારના સેવકો ખોડાભાઈ એકલા જ હતા. હવે ગુરુવારના રબારી બળદેવભાઈ અને રબારી કાળાભાઈ એ બંને બુધવાર એક જ હતા. ખોડાભાઈ એકલા જ છે. હા, બળદેવભાઈ અને કાળાભાઈ નું સન્માન કર્યું છે. તાલીઓ પાડીએ, પુષ્પથી વધાવીએ. ખૂબ સરસ. હા, તાલીઓ પાડતા રહીએ. ખૂબ સરસ. ગૌ માતા કી જય. શુક્રવારના સેવક ભરવાડ સંગ્રામભાઈ એ પણ એકલા છે. ભરવાડ સંગ્રામભાઈ એકલા છે. સંગ્રામભાઈ અહીંયાથી લગભગ 14-15 કિલોમીટર દૂરથી સેવા આપવા માટે અમને સંકલ્પ કર્યો છે. એમને સેવાને વધાવી લઈએ. હર હર. ખૂબ સરસ. સંગ્રામભાઈ એકલા છે. એકે હજારા એવું એક કહેવત છે. એ પ્રમાણે સરસ કામ. શુક્રવારના સેવક છે. ગૌ માતાનો આશીર્વાદ એમને મળે, મહારાજ શ્રીનો આશીર્વાદ મળે. ત્યાર પછી શનિવારના પરમાર પ્રવીણસિંહ બાલુસિંહ. પરમાર પ્રવીણસિંહ શનિવારના નિષ્કામ કર્મયોગી એવા પ્રવીણસિંહ આપ પધારો. પ્રવીણસિંહ ના તાળીઓથી. હા, અને બીજા કિશનસિંહ માનસિંહ. પરમાર કિશનસિંહ માનસિંહ બંને આવે ને. હા, ખૂબ સરસ. પ્રવીણસિંહ બાલુસિંહ અને કિશનસિંહ બંનેનું સ્વાગત થઈ રહ્યું છે. ખૂબ તાલીઓ પાડતા રહીએ. પુષ્પ વર્ષા ખૂબ સરસ ચાલે છે. આ ગૌ મૈયાની કૃપા છે આપણા પર. ત્યાર પછી રવિવારના સેવકો. રવિવારના સેવક શ્રી સચિનભાઈ સાકાભાઈ અને સાથે ગોપાલભાઈ ખેંગારભાઈ. સચિનભાઈ નું તાલીઓથી સ્વાગત કરીએ. સ્ટેજ પર આવતા હોય તાલીઓથી સ્ટેજ ગગડવું જોઈએ. હા, એ છે. હા, કૃણાલભાઈ, ગોપાલભાઈ બંને. હા, બંનેનું સ્વાગત છે. ખૂબ સરસ. આ સોમવારથી રવિવાર સુધીના સેવકોનું સન્માન થયું છે. પણ બે એવા મહાન સેવક છે. સતત એમનો કોઈ દિવસ નહીં, કોઈ વાર નહીં, રાત નહીં, દિવસ નહીં. જેમ નૃષિ અવતાર થયો, રાત્રે નહીં, દિવસે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, એવા બે આપણા મહાન સેવકો છે. એવા પહેલા છે પટેલ વિનોદભાઈ નરોત્તમભાઈ. વિનુભાઈ ભગતને તાલીઓથી વધાવીએ. હર હર મહાદેવ. ગૌ મૈયા કી જય. વિનુભાઈ